હે અરે ના ના તમે છો યાર હું કે શાંતિ ના બેહો બેહો અહીંયા નીચે શૂટિંગ કર્યું હું કે ઋષિભાઈ હે જાય છે સીધા હવે ક્યાં ક્યાં મંદિર આ જોવાનું આવો એ આ શું છે ભાઈ આ મોબાઈલ પકડાય મિત્રો મજામાં તમે મને નહીં ઓળખતા હોય પણ હું મારું પહેલા વિગત આપી દઉં છો મિત્રો મજામાં તમે જોઈ રહ્યા છો અટાણે ગુજરાતી કોમેડી ઉપલેટા ચેનલ અને મારું નામ છે જીલ ગાલોરિયા આજે મારો આ પહેલો બ્લોગ છે અને આજે હું તમને રવિવાર છે એટલે હું તમને બતાવીશ કે આજના દિવસમાં હું શું શું કરું છું એટલે આપણે ડેઈલી વ્લોગ નહીં મૂકીએ પણ કંઈક એવી કંઈક એન્ટરટેનમેન્ટ હોય એવા વ્લોગ હોય કે કંઈ તહેવાર નિમિત્તે વ્લોગ હોય એવા મૂકશું અને આપણે અટાણે તો હું કામે જઈ રહ્યો છું અટાણા મેળીની અગાસીએથી હું વ્લોગ ઉતારું છું કારણ કે પહેલો વ્લોગ છે એટલે તમે એવું વિચારતા હશો કે હાલીને કેમ જાય કારણ કે આજે આપણી લંબરગીનીમાં હે ને પંચર પડી લંબરગીની હે નહીં હો સાયકલ હાલો મળીએ આપણે દુકાને મિત્રો હવે પગપાળા કરીને જાય છે પાછા ઘેરે કારણ કે હજી આપણી લંબરગીનીનું પંચર થયું નથી અને દુકાન બતાવતા તો ભૂલી ગયો તમને કારણ કે આજે રવિવાર હતો એટલે ઘરે ગઈ હતી પછી આપણે મળીએ ડાયરેક્ટ ઘરે જઈને આપણી સાયકલનું પંચર થઈ ગયું હા પંચર કરાય એવા આપણા નાના બાપા હવે તમે વિચારતા હશો કે નાના બાપા કોણ તો કે એ તો આગળ હું તમને બ્લોગમાં કહીશ ત્યાં સુધી આપણી સાયકલ જોવો તમે આગળ જમી લીધું છે હવે આપણે જમીને અહીંયા બેઠા છીએ રૂમમાં અને જમવામાં હતું ગોળ બટેટાનું શાક રોટલી અને છૂટી દાળ भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है ભાત હવે આજે આપણે રીલ ઉતારવા જવાના છીએ રીલ આ જ ચેનલ ઉપર આવવાની છે જોજો રીલ કેવી ઉતરે અને રીલનું શૂટિંગ એ બતાવ્યું તમને હા પહોંચી ગયા સાહિલભાઈ ના ઘરે આ રહ્યું સાહિલભાઈ નું ઘર હું કે સાહિલભાઈ હે અરે ના ના તમે છો યાર હું કે શાંતિ ના બેહો બેહો અહીંયા નીચે અરે હું છે પણ તમારે તો આવું ડાયરેક્ટ લઈ લેવા અને હું તમને બતાવતા તો ભૂલી ગયો કે રીલ નું શૂટિંગ કર્યું હું કે ચાલે તું ઋષિભાઈ હે જાય છે સીધા હવે ક્યાં ક્યાં મંદિર છે સ્ટેન્ડ તો ભૂલાઈ ગયું રીલ નું શૂટિંગ તો થઈ ગયું ને હે રીલ નું શૂટિંગ હા રીલ નો શૂટિંગ થઈ ગયો રીલમાં હે ને મુકાઈ જાય ઋષિભાઈ ની ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલી છે સાહિલભાઈ હું કે શાંતિ ના આવ શાંતિ હો પણ માનતી નથી क्या बात कर रहे हैं એ કોણ બોલે હાલો શાંતિ હવે ભાઈ તું પણ હવે હાલો હવે જાય આપણે તમને ગાઈસ ખબર આપણે કોકની ઘરે ગયા હોય ને તો વધુ વાર બેહાય નહીં આપણે કોઈની ઘરે ના એ વાત બરોબર હાલો હવે ઘરે જઈને ડાયરેક્ટ હાલો હવે જાય ઘરે હાલો ઋષિભાઈ હાલો મળીએ પછી હાઈ જાય છે બરાબર હવે હાઈ મળીએ લેસન કરવા કરીએ હાલો. ક્યાં મળવાનું પાંચ ભાઈ ના ઘરે ઓકે હાલો ઋષિભાઈ જય હાલો દ્વારકા જય દ્વારકા. તો પહોંચી ગયા આપણે ઘેરે અને હવે જાય છે ઘરે અને આજે વિડીયોમાં એડિટિંગ બેટિંગ કરી કેવું લાગે જોયું ટાણે મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને લેસન કરવા બેઠા હી અકાઉન્ટનું દાખલા ગણીએ હી હા આપણે અટાણે રાતે આ જ કામ હોય સવારે ભણવાનું બપોરે કામ કરી લેવાનું પછી રાતે લેસન કરવાનું આપણે બધી ટોટલી વસ્તુ હાઈરે નથી કરતા સમજ્યા અને હમણાં પાછું જો મેળ આવે તો જમીન બધા દોસ્તારો ભેગા લેસન કરવા જવાના એ તમને હું આગળ વ્લોગમાં બતાવીશ ત્યાં સુધી વ્લોગ જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હા એ પાછું ભૂલી ના જાય પાછા ગુડાઈ ગયા આપણે સોરી પાછા આપણે પહોંચી ગયા સાહિલભાઈ ના ઘેરે હું કે સાહિલભાઈ શાંતિ ના હું કે ઋષિ હજી બ્લોગમાં જો આજે આપણે કઈ જાજુ બધું લીધું તો નથી કોમેડી હું કે લેસન કરસ હા ક્યાં નવી ટાઈપ આ જોવાનું આવો क्या बात है सर क्या બાત है સર क्या આ શું છે ભાઈ આ મોબાઈલ પકડાઈ ગયો મોબાઈલ લઈને લેસન કરે ઘરે બધાને દેખાડવું પડે ના એ વાત સાચી
હવે કાંઈ ઉમે છે નહીં કે રિઝલ્ટ તો આવી ગયો સાહિલભાઈ નું. શું કે રિઝલ્ટ કેવું કહ્યું? સારું ગયો હે આવ્યું કેવું રિઝલ્ટ આવ્યું કેવું ગયું તો ખરા, ઈ તો ખબર હે. કાઈ નહીં ભાઈ 80% આવ્યા છે. ઓ વાહ ભાઈ વાહ. હજી વિચાર હજી વિચાર લે. હે કેટલા ઓછા 80 માંથી ભાઈ તમારા હાથથી માન છે 0 કાઢી નાખો. ઓકે હાલો એટલા 8% આવ્યા છે પણ એટલા એટલા બધા તો ઓછા ના આવ્યા હોય. એટલે બધાયમાં પાસ થઈ ગયો હે ખાલી. 72% એમ કે 8% ઓછા કરો 80 માંથી એમ 8% ઓછા કરો. મેં કીધું મીંડું હટાડી દે. મારા 76 હવે ઈ તો હા મને એમ જ નથી, ઈ તો રહેવા જ દે. તો કાંઈ કારણ કે એને તો 99 નો મેમ્બરશિપ હોય. કારણ કે દર વખતે એ હોશિયાર વ્યક્તિ દેખાય નહીં, કોઈ દી જાહેર નથી કરતો, પણ આ 99 નો આદમી હે. એક મિનિટ ઈ તો રહેવા દે. હવે ટોપ પ્લેયર. ના ના આ ઈ જાણીતા હોય ને એટલે ફેર પડે કે તો કાઈ વાંધો નહીં. બસ ઉભા રાખજે. આઈ ગયા પેલો વ્લોગ છે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે વ્લોગ નો આપણે અહીંયા અંત કરવા જઈ રહ્યા છીએ. પેલો વ્લોગ કેવો લાગ્યો આપને? પેલો વ્લોગ કેવો લાગ્યો આપને? ઉતારવામાં કેવો મસ્ત લાગ્યો? બરોબર હે ને? તો વાંધો નહીં. હાલો ઋષિભાઈ કહી દે એન્ડિંગ કરી દે. જય